રામચંદ્ર ભગવાનમાં જીવનમાં બહુ સરસ એક પોઈન્ટ છે કે રામ અને સીતાના વિવાહ થયા પછી બંને પતિ પત્ની ખૂબ હળી મળીને રહેતા હતા. ભાગવતમાં લખ્યું કે સીતાજી રામની મરજી પ્રમાણે જીવન જીવતા હતા. જે રામને ન ગમે કાર્ય ક્યારે સીતાજી કરતા, રામને ગમે એમ જ રહેવું. રામના જીવનમાં એવા બે પાત્ર મળેલા, એક ભાઈ લક્ષ્મણ અને એક સીતાજી. એમને કોઈ દિવસ રામનો અવગુણ તો આવ્યો જ નહીં, અને પોતાના સુખ સામું સીતાજીએ અને લક્ષ્મણે ક્યારેય જોયું નહીં. રામને રાજી કરવા જ આ બે જણા જિંદગી જીવ્યા. ભક્તિની પરાકાષ્ઠા છે સીતાજીમાં અને લક્ષ્મણમાં. અને તમે જો ભક્તિ કરે ને એ આ દુનિયામાં અઝર અમર બને. રામની ભાઈઓ તો 4 હતા, પણ સીતાજી અને લક્ષ્મણે જે ભક્તિ કરી, જે સમર્પણ કર્યું, જે યોગદાન દીધું, જે રામની મરજીમાં જીવા, રામને રાજી કર્યા, તો આજ જ્યાં જ્યાં રામના મંદિરો હોય ને ત્યાં રામ લક્ષ્મણ જાનકી. જય બોલો હનુમાન. ત્રીજું પાત્ર હનુમાનજી એવા મળ્યા. આ 3 પાત્ર રામના જીવનમાં એવા મળ્યા કે સેવા જ કરવાની, કોઈ ઉપકારના બદલામાં કાંઈ લેવાનું જ નહીં. નિષ્કામ ભક્તિની સાક્ષાત મૂર્તિઓ કોઈ હોય તો એ આ 3 હતા, સીતા, લક્ષ્મણ અને હનુમાન. એટલે જેટલા ભારત ખંડમાં કે વિદેશમાં રામ પૂજાય છે, એટલા જ લક્ષ્મણ, સીતા ને હનુમાન પણ પૂજાય. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. ભક્તિની પરાકાષ્ઠા હતી અને રામને ગમે એમ રહેવું. ભાગવત બોલે, પ્રેમણાનુવૃત્યા શિલેન પ્રશ્રયાવનતા સતી ધિયા હ્રિયા ચ ભાવજ્ઞા ભરતુ સીતા હરત્મનઃ. રામની આજ્ઞામાં રહી, રામની સેવા કરી, રામને રાજી કરી, સીતાજીએ રામનું મન વશ કરી લીધું. સીતા ભરતુહુ, સીતા અહરત મનઃ, એનું મન પોતાના વશમાં કરી લીધું. અને એટલા માટે જ્યારે વનવાસ મળ્યો ત્યારે વનવાસ તો રામને મળ્યો, સીતાજીને નહોતો. પણ સીતાજી એવું કહ્યું કે હું તમારી સાથે ચાલીશ, દુઃખના સમયમાં હું તમારી સાથે રહીશ. રામે એવું કહ્યું કે તમે રાજવંશમાં ઉછરેલા છો, રાજવંશમાં જન્મેલા છો. જંગલમાં કાંટા કાંકરા વાગે, ભૂખ તરસ લાગે, અસુરોનો ઉપદ્રવ થાય, તમે રાજ માર્યો, હું 14 વર્ષમાં પાછો આવી જઈશ. સીતાજી કે ના. ઘણા દુઃખ વર્ણવ્યા રામે જંગલના. સીતાજી કે તમે મારી ભેગા હશો ને તો એ બધા જ દુઃખ મારા માટે સુખ રૂપ થઈ જશે. કેવી પતિ પત્નીની પ્રીતિ હશે એ તમે જો ભાઈ. રામાયણની કથા ભારત દેશના લોકોને આદર્શ શીખવાડે છે. આજે જે છાશવારે બધું બદલવા માંડ્યું છે ને, એટલે સાંભળવાની જરૂર છે. દુઃખમાં પણ પતિ પત્ની એકાબીજાનો સાથ ન છોડે, એ આ રામાયણ શીખવાડે. આજે તો 2 વાર હોટલમાં જમવા ન લે છે કે આ ટપોડો લુખે છે, કે હા 2 વાર આમ જમવા ન લઈ જાય, ક્યાંય ફરવા ન લઈ જાય, તેને પતિ ગમતો બંધ થઈ જાય. આપણને એમ થાય કે આને હોટલ હાટું લગ્ન કર્યા હતા, પતિ માટે લગ્ન કર્યા હતા, ખબર જ ન પડે કાંઈ. તમે એવું સમજો છો કે આવી રીતે રામને 14 વર્ષ વનવાસ મળ્યો હતો, એવી રીતે જો આજે કોઈને વનવાસ મળ્યો હોય 14 વર્ષનો, તો સીતા ભેગી જાય ખરી? 14 વર્ષનો વનવાસ કોઈને અટાણે મળ્યો હોય માનો, તો ભેગી સીતા જાય ખરી? ભેગી તો ન જાય. ઓલો 14 વર્ષ પછી પાછો આવે ને તો ઘરે સીતા હોય નહીં. ભેગો તો જાય જ નહીં,
ભેગા તો જાય જ નહીં, ઘરે હોય નહીં. થોડુંક વિચારવા જેવું છે. હાવ વસ્તુ પદાર્થ માટે પ્રેમ ન હોય. પ્રેમ આત્મા આત્માનો હોવો જોઈએ. પ્રેમ વસ્તુ પદાર્થનો ન હોવો જોઈએ. વસ્તુ પદાર્થનો પ્રેમ છે એ તો સ્વાર્થ છે. ઇવન શરીરનો પ્રેમ છે એ બી સ્વાર્થ છે. પ્રેમ આત્માનો હોવો જોઈએ. અને આત્માનો પ્રેમ જ્યાં હોય, રામ અને સીતામાં આત્માનો પ્રેમ હતો. એને ભોગ સુખની કોઈ ઈચ્છા જ નહોતી. અને એ પ્રેમ કેવો હોય? એક દાદાને અંગૂઠો કપાઈ ગયેલો ને, તો દાદા ડ્રેસિંગ કરાવવા માટે દવાખાને ગયા. ડૉક્ટરને આવવાનું મોડું થયું. એટલે આવ્યા પછી ડૉક્ટરને ડ્રેસિંગ કરતા હતા. દાદા કે થોડી ઉતાવળ રાખો ને સાહેબ. તો સાહેબ કે દાદા તમારે આ ઉંમરે આટલી શું ઉતાવળ? તો કે છે કે સામે નર્સિંગ હોમ છે ને સાહેબ. તો કે હા, એમાં મારા પત્નીને એડમિટ કર્યા છે અને રોજ હું બપોરે 11 વાગ્યે એને જમાડવા માટે ટિફિન લઈને ત્યાં જાઉં છું. એટલે મારે એને જમાડવા જવા છે. તો સાહેબે પૂછ્યું, દાદા શું થયું છે તમારા પત્ની? તો કે પડી ગયા હતા બાથરૂમમાં, માથામાં વાગ્યું, હેમરેજ થઈ ગયું, યાદશક્તિ જતી રહી છે. ડૉક્ટરનું કહેવું એવું છે કે કદાચ 2-5 મહિનામાં પાછી આવી બી શકે, એટલે ત્યાં એડમિટ કરેલા છે. રોજ હું એને જમાડવા જાઉં છું. ડૉક્ટર સાહેબ કહે, દાદા એ તમને ઓળખે છે? તો કે ના સાહેબ, એ ઓળખતી તો નથી, એની યાદશક્તિ જતી રહી છે. તો પછી દાદા એક દી તમે ન જાઓ ને કોઈક બીજા જમાડી આવે તો ન ચાલે? અને તેથી દાદાએ એટલું કીધું કે સાહેબ એ મને નથી ઓળખતી, પણ હું તો એને ઓળખું છું ને કે એ મારી પત્ની છે. એ મને નથી ઓળખતી, પણ હું તો એને ઓળખું છું ને કે એ મારી પત્ની છે, મારે એને જમાડવી જોઈએ. એને મને આખી જિંદગી જમાડ્યો છે, તો આ સમયે મારે એને જમાડવી જોઈએ. અને તમે પછી મા બાપ વૃદ્ધ થાયને 2 માણા રાખી દો સેવામાં, સેવા તો કરે, પણ જે દીકરો ને દીકરાની વહુ પાસે આવીને ઘડીક પગ ચંપી કરે અને ઘડીક મોઢામાં કોળીઓ લઈને ખવડાવે ને જે આનંદ આવે એ કાંઈ નોકરોથી ન આવે. આ ભારત દેશની સંસ્કૃતિમાં એવું કહેવાનું, રાજસ્થાનમાં અમુક એવા રાજાઓ થયા કે જે પોતાની સેવામાં નોકરો રાખતા હતા. આમ પાણી દેનારા, મોજડી ઉપાડનારા, છત્ર ચમર ઉપાડનારા નોકરો રાખતા. પણ જ્યારે રાજા સવારે પૂજા કરવા બેસે તો ભગવાનની સેવા પોતે જાતે કરતા હતા. કે ઈ પછી નોકરોથી ન થાય ભાઈ, એ તો ભક્તિ છે. એ જાતે પાણી લાવે, જાતે ભગવાનને નવડાવે, ભગવાનની સેવા જાતે કરે. એમ પરિવારમાં મા બાપ કે કોઈ પરિવારના સભ્ય હાજા માંદા હોય અને પરિવારના સભ્યો જે ભાવથી સેવા કરે, હું તો એવું કહું, દવા પણ અડધી જ જોઈ, ભાવ પ્રેમમાં માણા એમ હારો મળે થવા.